હા જુઓ, હું હમણાં જ ઓફિસે આવીને હા હા તમારું કામ પહેલાં પતાવી દઈશ. હા, અરે ફાઇલ તમારી સેકન્ડ હશે તો ફર્સ્ટ કરી નાખીશ. ચિંતા શું કામ કરો છો? હા સારું, ચાલો. હા, ઓકે ઓકે સર. હા. શું છે? ફોન મૂકી દેતા હોય તો આ કેટલી મોટી વાત લઈને આવી. શું કામ આટલો અવાજ કરે છે? હા, તોડવું છે તારે? કઈ તોડવું છે? નહીં નહીં, પણ વાત જ એવી છે, શું કરું? તો તમે શું કર્યું? ગુસ્સો આવે જ મને. આવી રીતના કોણ વાત કરતું હશે? ટક 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 કરે છે. પણ તમે ક્યારના મારી વાત નહોતા સાંભળતા ને વાત બહુ મોટી છે. હા તો વાતને ટૂંકી કરીને વાત પતાવ. આ તમારો ભાઈ છે ને એ બાજુવાળાના છોકરાનું માથું ફોડીને આવ્યો છે. અરે એમાં શું? હા, એમાં શું નવાઈ છે? બોલો બોલો. માથું ફોડીને આવ્યો? સ્ટીચીસ આવે એમ છે, અને સ્ટીચીસ તો છોડો, એ લોકોએ 10,000 રૂપિયા માંગ્યા છે. અરે યાર, ખરેખર આ રોનકે તો હદ કરી છે. જ્યારે જુઓ કઈ ને કઈ ફરિયાદ જ આવતી હોય છે, અને ઘરની બહાર શું કામ જવા દો છો? મને શું કામ કહો છો? આ તમારા મમ્મી, હું એને કહું છું કે રોનકભાઈને ઘરમાં રાખો તો શું કહે છે ખબર? મારો દીકરો ગાંડો નથી, એ બહુ સ્માર્ટ છે. સ્માર્ટ દીકરો 10,000 નું નુકસાન કરીને આવ્યો. ખબર છે કે એના ગુસ્સા ઉપર કાબુ નથી રાખી શકતો, તો પછી એને બહાર મોકલવો, રમવા માટે જવા દેવો એ સારી વાત ન કહેવાય. અને હા, એકવાર નથી બન્યું, સોસાયટીમાં કેટલી વાર ફરિયાદ આવી હશે. એ વાત તો છોડો, હજુ બીજી પણ વાત છે મારી પાસે, પૂછ્યો નહીં? જો બીજી વાત એની જ હોય તો મારે નથી સાંભળવું. એની જ છે. બીજું શું કર્યું? એની બેન નીલમ, એ તમારા ભાઈને બહુ ગમે છે. હાલતા ને ચાલતા એમ કહે છે કે નીલમ સાથે લગ્ન કરવા છે મારે, માંગુ નાખો મારું. મમ્મીને લઈને પણ ગયા હતા આજે તો. ઘર ખાલી કરાવીને રહેશે આ તો? હા, એમ પણ સોસાયટી વાળાને ગમતું નથી કે આપણે અહીંયા રહીએ છીએ. આ તો સારું છે કે ઘરનું મકાન છે એટલા માટે એ લોકો કઈ બોલી નથી શકતા, બાકી ભાડાનું મકાન હોત તો ક્યારના બહાર કાઢી મૂક્યા હોત. તો સમજાવો તમારા મમ્મીને તમારા ભાઈને. તમારા મમ્મી એક્સેપ્ટ કરતા જ નથી કે મારો દીકરો ગાંડો છે, મંદ બુદ્ધિનો છે. એમને તો ખબર નહીં, રોનક સિવાય કોઈ દેખાતું નથી. મમ્મી સાથે હું વાત કરી લઈશ, કહી દઈશ કે હવે એને એક રૂમમાં જ પૂરી રાખો. એને રમવા માટે જે કંઈ પણ વસ્તુ જોતી હોય એને ઘરમાં આપો, અને નીલમના સપના જોવાનું બંધ કરે. હા, થોડી અક્કલ ચલાવે તો વધારે સારું, કારણ કે ખબર જ છે કે એને ઓછી ખબર પડે છે, અને ગુસ્સો તો એટલો જલ્દી આવે છે કે સમજ નથી પડતી કે ક્યારે શું કરી બેસ. તો 10,000 ક્યારે આપશો? હા, 10,000 રૂપિયા હવે આપવા જ પડશે ને. આપવા જ પડશે ને, સ્ટીચીસ આવ્યા છે માથા મરી પર. ગયો હોત તો શું થાત? તો તમને પણ જેલ થા દાદી, સાચું. કારણ કે સીધી વસ્તુ છે, એમને તો બુદ્ધિ નથી, મંદ બુદ્ધિ ના છે, પાગલ છે એમ કરીને લોકો જવા દે. પણ તમે તો સ્માર્ટ છો, ખબર પડે છે તમને બધી. આ તમે બિચારા સવારે જોબ ઉપર જાઓ ને રાત્રે કેટલા લેટ થી આવો છો, અને તમારા પૈસા આવી રીતે તમારો ભાઈ વેડફે છે. તો કહું છું કે મૂક્યા હોય ને, આઈ મીન પાગલખાનામાં. સાચું કહું છું, દવાઓ થશે, કેર થશે એમની. ક્યાં મૂકવા જવો? હા, અને જ્યાં સુધી ફેમિલી સાથે મતલબમાં ફેમિલી હોય ત્યાં સુધી આ રોનકને કોઈ સાચવે નહીં, કોઈ પણ રાખે પણ નહીં. તો હવે તો શું થાય? આ મને તો એ ડર લાગે છે ક્યારેકનું મને કંઈક મારી દીધું તો. હું તો એમનાથી એટલી ડરું છું ને કે રોનકભાઈ સામે આવે ને તો હું તો મારો રસ્તો બદલી નાખું છું. પણ મારે ઘર કેમ બદલવું હવે? હું શું કહું છું, ચાલો ને આપણે ધોકા થઈ જઈએ. તારા આઈડિયા તારી પાસે રાખ. હા, ધોખા થઈ જઈએ. મમ્મી અને રોનક એકલા રહી શકે? કેમ ન રહી શકે? મમ્મી તો સ્ટેબલ છે ને, મમ્મીનું માઇન્ડ તો વર્ક કરે છે ને. રોનકભાઈ મંદ બુદ્ધિ છે. આપણે બધા થઈને એને નથી સાચવી શકતા, મમ્મી એકલા કેવી રીતે સાચવી શકશે? પણ જો એમાં પણ બેનિફિટ છે આપણું આદિત્ય. પોતાના ફાયદાની વાત ન કર, સમજ થોડું. ઘરની જવાબદારી તારી પણ છે, અને તારે પણ એને સમજાવવો જોઈએ, એનું ધ્યાન રાખવું જોઈએ. મમ્મી એકલાએ એનું ધ્યાન રાખવું એવું જરૂરી નથી. સમજાવવા ગઈને મારું માથું ફોડી નાખ્યું તો? એવું કંઈ નહીં થાય. એને બધી ખબર પડે છે, પ્રેમથી એને ગુસ્સો નહીં અપાવવાનો. ગમે તે વાત પ્રેમથી કરો એટલે એ વાત માને જ. બહુ સારું. પતી ગઈ તમારી વાત હવે? હા, પતી ગઈ. અને રહી વાત તો જો પ્લીઝ હવે પછી તું થોડું ધ્યાન આપ. રોનકને બહાર નહીં જવા દેતી, એને જે કંઈ પણ જોતું હોય તું આપજે, જેથી કરીને એ ઘરમાં ને ઘરમાં રમ્યા કરશે કે પછી કંઈ પણ વાત કરે તો એની વાત સાંભળો, શાંતિથી એની સાથે વાતો કરો, સમય આપો એને. બરાબર છે. નીલમને લઈ આવું ને આપણા ઘરે, નીલમને સામે બેસાડી રાખીશ. તમારો ભાઈ ક્યાંય નહીં જાય. પ્લીઝ. એ ગાંડા છે કે આપણે ગાંડા છીએ? વાતમાં કહેતા ભૂલી ગઈ, દામિની આવવાની છે આજે. હવે કેમ? વાહ, મસ્ત સવાલ પૂછ્યો. થોડો ઇન્ટરેસ્ટિંગ કરો ને સવાલ. ના, એક મારો ભાઈ ઓછો પડતો હતો કે તારી બેન અહીંયા રહેવા માટે આવે તો છે. મારી બેન કોઈ પાગલ નથી ને, સમજદાર વ્યક્તિ છે, અને એક્ઝામ દેવા માટે આવે છે, બસ થોડા દિવસ રોકાવાની છે. એમાં પણ પોતાને કાંઈ ગમશે નહીં.
તો વાંધો નહીં, ભલે ને આવે, એનું જ ઘર છે. હા, એની બેનનું. હા એમ તો લેવા જશો ને? લેવા શું જવાની, નાની થોડી છે. રોનકને મોકલી આપ. હા તો મોકલી આપો ને. હું પણ રસોડામાં તમારા ભાઈને જ મોકલીશ કે તમારે રસોઈ બનાવી નાખે. સમજ નથી. આ ઘર છે કે ધર્મશાળા એ ખબર નથી પડતી. અને ઓલી એકની એક વહુ છે અત્યારે ઘરમાં, તોય તે હખણી નથી રહેતી. જીભડો તો આવડો છે, કામ એટલું નથી કરવું, કામ ચોરતેમાં. અને એમાંથી એક કામ વધારે આવશે. કે 30 રૂપિયા ના હોય, હવે 20 રૂપિયા તો હોય. હાય અબ પકડો તો. આમાં વાહ, કચરામાંથી નથી લઈને આવી, સામાન છે મારો. અને આટલો ભાર વાળો સામાન અમારા પગ માથે મૂકી દીધો. મારા પગનો વીમો નથી હો, તાટ્યો ભાંગેલો છે ને એવો જ છે. શું છે બોલો હવે. કા તમે પધારી ચૂક્યા? હા આવી ગયો. પણ તમે ગેટે કેમ નતો ઉભા થાળી લઈને આરતીની? કેમ હું કામ ગેટે ઊભી રહું થાળીની આરતી લઈને? મુદ્દે તું મારા વહુની બેન છો ને, મને એ ખબર નથી પડતી કે વારંવાર તું અહીંયા હું કામ આવે છે? અમારા ઘરની બહાર લેબલ માર્યું છે કે ધર્મશાળા ખોલી છે? ના રે ના, ધર્મશાળા ખોલી હોત તો હું પાછી થોડી જાઉં, અહીંયા જ રહેતી હોત કે નહીં. પણ ધર્મશાળા નથી લખ્યું એટલે તો વાડી ઘડીએ જવું પડે છે ને આવવું પડે છે ને. અને એમ પણ મુદ્દત અમારી બેનનું ઘર છે કે નહીં એટલે મને મજા આવે ત્યારે આવું. અને હમણાં તો મારી પાસે કારણ છે, અમારી એક્ઝામ ચાલે કે નહીં એટલે આવી છું. અને પણ દૂરથી વાત કર ને, આ ઠોહા મારીને વાત કરવાની જરૂરી છે? આટલી દૂર તો બેઠી છું અને આને ઠોહા ના કહેવાય. વાહ, ભગવાને બુદ્ધિ તો તમારી બે બેનુમાં જ નાખી લાગે છે. પહેલેથી જન્મજાત અમે બે એટલા હોશિયાર છીએ. પહેલો નંબર આવે છેલ્લેથી. પહેલો હે ને? છેલ્લેથી પહેલો નંબર. અરે કોઈની હિંમત છે જે છેલ્લેથી પહેલો નંબર લઈને આવે, મારી ને મારી બેન સિવાય. સરસ કહેવાય. આ બુદ્ધિનો ભંડાર અમારા વેવાઈ ગોઈતા ને એની છોકરીઓમાં જ છે કે વારંવાર આ શહેરમાં ઘણા બધા સગાવાળા હોવા છતાં હા એની નાની બેન એટલે કે મારી વહુની નાની બેન અહીંયા ને અહીંયા ગુડાતી હોય. આ કાકા મામા ને કે ભાઈ બેન અહીંયા રહેતા નથી? તમારા કરતા તો છે ને ગમે સારો હોય. હા, એ એટલો ચીકણો નહીં હોય જેટલા તમે ચીકણા છો. ચીકણાનો સવાલ નથી. આ વારંવાર બેનના ઘરે તમે આ ધામા નાખો ને એ સારી વાત નથી. આખા ગામ વાતો કરે, સોસાયટી વાળા કહે છે કે વારંવાર તમારી વહુની બેન અહીંયા હું કામ આવતી હશે? એના હગાવાળું કોઈ રહેતું નથી અહીંયા? અરે ગેટે જઈને જુઓ, બધાને ખબર પડે ને કે હું આવવાની છું તો આખી સોસાયટીના છોકરા ત્યાં ઉભો હોય મને જોવા માટે. એમ કે બલા પાછી અહીંયા ટળી, કોણ જાણે નહોતી ત્યાંથી. Beauty of things that you don't know. ફોરેનર, તારી ભાષા તારી પાસે જ રાખ. અહીંયા તો કાઠિયાવાડી બોલ કે તો ગુજરાતી બોલ તો જ સમજ પડે. અબ જુઓ, આ તમને ના ગમ્યું અહીંયા આવીએ? ના ગમ્યું? એકવાર કહી દો કે નથી ગમ્યું એમ. બોલો એકવાર. ક્યાં જાવું? હા વો આ ઘરમાં રહે છે, તેની બેન આવે તો મારે કઈ કહેવાતું તો છે નહીં, અને કહીએ તોય કોઈ મગજમાં તો લેતું છે નહીં. બાકી તમે ના પાડી હોત કે નથી ગમતું તો મને શું ફરક પડે? તમારી બેનનું ઘર છે, મને મજા આવે ત્યારે આવ, મને શું ફરક પડે? તમારો પ્રોબ્લેમ છે ને, તમારે કામ કરવાનું. હું અહીંયા આવું નહીં એટલે તમારે જાત્રા કરવા જતું રહેવાનું. અચ્છા, એટલે તમે દર મહિને આ 10-15 દિવસ રોકાઈને જો કાંઈક ને કાંઈક બહાને, એટલે મારે દર મહિને જાત્રાના રૂપિયા ખર્ચવાના. બહુ ઓછું રોકાવું છું નહીં, મને એવું જ થાય છે કે 10-15 દિવસ થોડી રોકાય. બેનનું ઘર છે, મારી સગી બેનનું ઘર, મારો પૂરો હક લાગે છે. મારે તો 25-25 દી રોકાવું જોઈએ. અને હું તો કહું છું મારી કોલેજ છે ને અહીંયા ટ્રાન્સફર મારી દો. બરાબર, એટલે સવાર પડે સાંજ પાડે તમારા બંને બહેનો સાથે લમણા જીકવાના. એક આરે તો જીકું છું લમણા, બીજી હોતે આવી ગઈ. મારી મમ્મીનો ફોન છે. આમાં કે ભૂગી ગઈ, આ દાણા પાણી કરીને જવાની છું. સંભળાઈ ગયું ને? હું પહોંચી ગઈ અને ટેપ રેકોર્ડર ચાલુ છે બાજુમાં. હારું હાલો. તમે બે બેને હું ધારીને બેઠી છે? શું શેની વાત આ કરો ટેપ છો? રેકોર્ડર કોને કીધું? તમને એવું લાગ્યું કે મેં તમને કીધું? એવું લાગ્યું હું તમને? તારી બાજુમાં બેઠી તો મને જ કીધું હોય ને. તમે તમારી વેલ્યુ સાવ એટલી ઓછી ગણો છો કે અમે તમને ટેપ રેકોર્ડર કહીએ, તમે જાતે જ વિચારી લો. પછી એવું કહો છો કે હું અને મારી બેન તમારી ખોદણી કરીએ છીએ.
આ તમે જ તમારી વેલ્યુ નથી કરતા તો બીજા શું વેલ્યુ કરે? સરસ છે, સરસ જવાબ આવડે છે. બંને બહેનોને ક્યાંય શીખવા જવાની જરૂર નથી બોલવાની. આ એક સવાલ કર્યો તો બીજા 2-3 સવાલ તો હાજર જ હોય. જવાબ હા જવાબ. મારા લોકોના કારણે મારું મગજ બેન્ડ મારી જાય. શું? એ જ કે તમે જ્યારે બંને બેન ભેગા થાવ છો ને તમારું મગજ ખાઈ જાવ છો. છે છે. સિરિયસલી એમ કે હા. અમે મગજ ખાઈ જઈએ છીએ? બહુ ખોટું કહેવાય ને, પણ આ વખતે પ્રોમિસ હું અહીં આવી છું ને કોઈ તમારી મસ્તી નહીં કરું, બધું કામ કરાવીશ, કોઈ નખરા નહીં કરું, પાક્કું. સરસ. તારી બેને જ્યારે મારા દીકરા સાથે લગ્ન નહોતા કર્યા ને ત્યારે વારંવાર જ્યારે મને મળતી ને ત્યારે હા હું જ કહેતી કે હું બધું જ કામ કરીશ ઘરનું. પણ આજે લગ્ન કરીને ઘરમાં આવીને 6 મહિના થયા છે ને આરામ બરાબર જો અડધું એ કામ કર્યું હોય. કપડાં ધોવે તો તારવવાના બાકી હોય, ફૂંકવાના બાકી હોય, અને વાસણ ધોવે તો વાસણ ગોઠવવાના બાકી હોય, રસોઈ કરે તો સુધારીને મૂકી દે. હા વાહે વઘારવાનું તો મારે જ ને. ઓય હા પતિ તને ગયું? કહું છું. પતિ ગયું? સાચી વાત છે તમારી. આવું કરાતું હશે મારી બેનથી? ઉપાધિ કરવામાં હું મારી બેનને સીધી કરી દઈશ ને, હા ને? સીધી કરે તું સીધી થઈ જાય ને તો બહુ થઈ ગયું. ઊંધી જા બુદ્ધિ વગરની બે બેનું. ખબર નહીં મારા પણ ગઈ ગઈ હવે બે બેન ઉરુમાં ભેગી થઈને મારી પંચાયતો કરશે. વાહ શું મજાની લાઈફ છે ને, ખાઈ પીને ફોન ઘુમાડવાનો. ખાંડો અહીંયા શું કામ આવ્યો છે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું ખાવ છો? ખાવું છે તારે? મને આ ન ભાવે. ચાલો તે હું જાઉં. અરે બેસો ને, કોઈ છે નહીં મારી સાથે વાત કરવા વાળું, તો તમે વાત કરો ને. તો તે એવું વિચારી લીધું કે હું તારી સાથે વાત કરીશ? હા એટલે તમે શું છે કે કોઈ નથી તો આપણે બંને વાતો કરીએ ને. તમારું ભણવાનું કેવું ચાલે છે? ભણવામાં તને ખબર પડે છે? હા હું સ્કૂલે ગયો તો ને એકવાર. પછી ગાડી મૂક્યો? ના એટલે કાઢી નતો મૂક્યો, પણ મને છે ને સ્કૂલમાં બહુ કંટાળો આવતો હતો એટલે આપણે સ્કૂલ છોડી દીધી. ભણવું જ નથી. સરને કહી દીધું કે હવે હું કાલથી સ્કૂલે નહીં આવું. તારા જેવાને સ્કૂલમાં રાખે પણ કોણ? સીધી રીતે કહી દે ને કે સ્કૂલમાંથી કાઢી મૂક્યો તો. આખી સ્કૂલ તારાથી કંટાળી ગયા છે. ના ના, સ્કૂલમાં તો બધા મને બહુ પ્રેમ કરતા હતા. મારા 2 દોસ્તારે હતા. હવે મળતા નથી પણ હતા. એક પેલું બિંદેશ અને એક ચિરાગ હતો. ચિરાગ તો છે ને જાડો પાડો હતો. હવે ખબર નહીં ક્યાં છે. હવે જો મને છે ને તારી ફાલતુ વાતોમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. આ શાંતિથી હું બેઠી હતી ને તો મને બેસવા દે, મારો ફોન યુઝ કરવા દે. તું જઈ શકે છે. તમારો ફોન મસ્ત છે. પેલો છે સફરજન વાળો. સફરજન વાળો મને જોવો છે, આપો ને, બતાવો ને એકવાર. તને આ ફોનમાં શું ખબર પડવાની છે? એક ફોટો પાડો ને મારો. કોઈ જરૂર નથી. કઈ વાંધો નહીં. હું શું કહું, તમારા નખ કેટલા ઓ છોડ પાક. એકવાર બતાવો ને. આ નીલમના પણ છે ને તમારી જેવા જ નખ છે, મસ્ત મસ્ત. એ તો છે ને કલર કરે છે. તમે કલર કેમ નથી કર્યો? તું છે ને આવી રીતે નહીં માન. દીદી દીદી જલ્દી આવ તો. શું થયું દામિની? દીદી આ મારો હાથ પકડે છે. ના ના, હું એમ કહેતો હતો કે એમના જે નખ છે ને બહુ મસ્ત છે, નીલમ જેવા જ છે. તમે નીલમની જેમ. રોનકભાઈ બસ હવે. હું તો વખાણ કરતો હતો, બહુ સરસ દેખાય છે. નીલમ 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 જાઓ, નીલમની પાસે જાઓ. અને તું પણ છું. હવે બુદ્ધિ વગરના લોકોને બોલાવાય નહીં. ગાંડો છે એક નંબરનો. ગાંડા ને ગાંડો શું કહે છે? કીધા ભાભી મને ગાંડો નહીં કહેતા. કીધું એક ને 17 વાર કીધું. ગાંડો કીધો મને. મમ્મી